આપણે સૌ લોકો સમાજમાં એ પ્રકારની પરિસ્થિતિ છે કે સમાજની કોઈ દીકરી જોડે કોઈ લબર મૂછ્યો, કોઈ ટપોરી, કોઈ ગમે તેવો વ્યક્તિ જો સમાજની ભોલી ભાલી દીકરીને ફસાવી લે તો સમાજની બીજી બહેનોએ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ બોલો? એને મદદ કરવી જોઈએ કે પછી સોસાયટીમાં ઘર આંગણે 5-10 બહેનો ભેગી થઈએ એટલે ફલાણા ઘરની અંદર તો એની દીકરી જોડે કેવું થયું જુઓ ને, ધ્યાન જ ના રાખ્યું એને, એ વાતો કરવી જોઈએ કે એની જોડે રાણી લક્ષ્મીબાઈનું આપણામાં સ્વરૂપ આવીને દીકરીના પરિવાર જોડે ઉભા રહીને દીકરીને ન્યાય અપાવવો જોઈએ. સમાજના વિચારોમાં માત્ર બદલાવ લાવવાનો છે. કોઈ દીકરીને નાની મોટી ઘટના બને ને તો એ ઘટનામાં એ દીકરીની ચર્ચા કરીને એના પરિવારની હિંમત તોડવાની બદલે પહેલા દિવસે અંદાજો આવે ને એટલે એનો હાથ પકડીને કહેવાનું કે ચાલ નજીકના પોલીસ સ્ટેશનમાં જોઈ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છે. આ વિચારો જોડે આપણે લોકો આગળ વધવું પડશે. સમાજમાં કોઈ આપણી દીકરીઓને કોઈ નામ બદલીને પ્રેમ જાલમાં ફસાવી જાય અને એમાં આપણે આપણી દીકરીઓની ટીકા કરીએ, આ તો કઈ રીતે ચાલે સાહેબ? કોઈ ધારીને જાણી જોઈને યોજના સ્વરૂપે પોતાનું નામ બદલે છે અને દીકરીને પ્રેમ જાલમાં ફસાવીને એ દીકરીનું જિંદગી નર્ક બનાવવાની કોશિશ કરે તો એ વખતે દીકરીના સહયોગમાં ઉભું રહેવું જોઈએ કે એના પરિવારની ટીકાને આપણે બહેનોએ શાક છોલતા અને વાતો કરતા એ પરિવારની ટીકા કરવી જોઈએ? મને એકદમ મનથી દિલ પર હાથ મૂકીને કહો ભાઈ, શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો આપણે એક સંકલ્પ ના રહીએ કે મારા સમાજની, મારી સોસાયટીની, મારા ઓળખીતાની કોઈ દીકરીને જો કોઈ હેરાન કરશે તો એ દીકરીની ટીકા, પરિવારની ટીકા, એની વાતો બહાર કરવાની બદલે એ પરિવાર જોડે હું મદદમાં રહીશ. એટલું કામો આપણે બહેનો બીજી બહેનો માટે ના કરી શકીએ? એક વાર જો આપણા મનની અંદર એટલો પ્રેમ આવી જશે ને તો સમાજમાંથી 80% દૂષણો દૂર કરવાનું તો આપોઆપ મદદ મળી જશે. મારી તમને અપેક્ષા છે, તમારી પાસે વિનંતી કરવા આવ્યો છું કે હું તમારા દીકરા તરીકે આ બધા જ કામોમાં તમારી જોડે ઊભો છું. તમારે માત્ર ને માત્ર આ વિષયોની જાણકારી સાચા સમયે ઝડપથી મારી ઓફિસમાં, નજીકના પોલીસ સ્ટેશનોમાં, અહીંયા બેઠેલા આપણા ભારતીય જનતા પાર્ટીના એક રક્ષક કાર્યકર્તાઓને જો તમે કરશો ને તો ઝડપથી તમને સૌથી ઝડપથી મદદ પહોંચાડવા માટે આ ટીમ હંમેશા તૈયાર છે. પરંતુ તમારી પાસે જે માહિતી આવે ને એ માહિતીને જો તમે મદદ ના કરવા માંગતા હોય ને તો દિલમાં રાખજો, પરંતુ બધા બહેનો બેસીને એ પરિવારની મજાક ઉડાવવાનું તો સૌથી પહેલા બંધ જ કરી લેજો. કારણ કે આજે એ દીકરી જોડે થયું છે, કાલે આપણા બી તો ઘરમાં થઈ શકે છે. તો આપણે સૌ લોકોએ આ વિષયમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ.